નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની આજે શપથવિધિ। વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લેવડાવ્યા હતા શપથ। બપોરે 12:30 વાગ્યે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા શપથ લેવાના છે। વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ મેળવી છે જીત। ગાંધીનગરમાં વિસાવદરની જનતાએ મને વિધાનસભા સુધી પહોંચાડ્યો તેવું ઇટાલિયાએ નિવેદન આપ્યું। કેશુબાપા સહિતના વડીલોએ ચિત્રેલા ચીલા પર ચાલવાનો હું પ્રયાસ કરીશ અને ગોપાલ ઇટાલિયાએ હવે સરકારને ચેલેન્જ પણ આપી છે। ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા બાદ નિવેદન આપ્યું હતું। સરકાર પાસે ચેલેન્જ આપવા માટે ઘણા વિષયો છે તેવું ઇટાલિયાએ કહ્યું હતું। ગોપાલ ઇટાલિયા આપણી સાથે જ એમની સાથે વાતચીત કરીએ। ગોપાલભાઈ, એક સમય કે જે આજ વિધાનસભા પરિસર કે જ્યાં ગૃહ રાજ્યમંત્રીને જૂતું મારવું અને ત્યારબાદ 8 વર્ષ સુધી વિધાનસભા સુધી તમે આવી પણ ના શકો અને આજે એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આજે અહીંયા પહોંચ્યા છો, શું કઈ બદલાવ આવ્યા છે? સત્તાની તાકાત, સત્તામાં રહેલી બહુમતીની તાકાત એ કોઈ પણ વ્યક્તિને વિધાનસભામાં આવતા રોકી શકે છે। છેલ્લા 7-8 વર્ષથી ગુજરાતની વિધાનસભામાં આવવા ઉપર સત્તાની તાકાતે પ્રતિબંધ લગાવેલો, પણ સત્તાની તાકાત કરતાં મોટી તાકાત જનતાની તાકાત છે, સંવિધાનની તાકાત છે, ભારતના બંધારણની તાકાતે, જનતાની તાકાતે મને આ વિધાનસભામાં ગૌરવ અને ગર્વ સાથે એન્ટ્રી અપાવી છે। સત્તાની તાકાત તો મને રોકી રહી છે, પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી। જનતાની તાકાત, સંવિધાનની તાકાત મોટી તાકાત છે, એ વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છે। સત્તા ઈચ્છે તો હજુ મને ન આવવા દે અંદર વિધાનસભામાં, પણ જનતા ઈચ્છે, ભારતનું સંવિધાન ઈચ્છે તો ગામડાનો નાનો ખેડૂતનો દીકરો, એક જુવાનીઓ પણ અહીંયા વટથી આ વિધાનસભામાં આવી શકે છે, એ સાબિત થયું છે। છેલ્લા કેટલાક દિવસોમાં ચેલેન્જવાળી એક રાજનીતિ જોવા મળી ક્રાંતિ અમૃતિયા સાથે આપની। હવે અહીંયા જ્યારે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે ત્યારે કઈ ચેલેન્જ લઈને અહીંયા પહોંચ્યા છે? હું તો એ ચેલેન્જ લઈને પહોંચ્યો છું કે રોજ સવારે છાપું ખોલો અને એક બ્રિજ તૂટી ગયો હોય છે, એવી ચેલેન્જ આપો ને કે હવે પછી કોઈ બ્રિજ નહીં તૂટે। રોજ સવારે છાપું ખોલો અને ક્યાંક વ્યાજ માફિયાના ત્રાસથી, ક્યાંક ગુંડાના ત્રાસથી, ક્યાંક બુટલેગરના ત્રાસથી, ક્યાંક સરકારી અધિકારીના ત્રાસથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હોય એવા સમાચાર રોજ છાપવામાં આવે છે। તો એવી ચેલેન્જ આપો ને કે આ ગુજરાતમાં કોઈ પણ માણસે મજબૂરીમાં પોતાનું જીવન ન ટૂંકાવવું પડે। રોજ સવારે છાપું ખોલીએ અને ક્યાંક પેપર ફૂટ્યું હોય અને યુવાનોનો ભરોસો તૂટ્યો હોય એવા સમાચાર આવે, તો એવી ચેલેન્જ આપો ને કે પેપર ફૂટવું જ ના જોઈએ। તો ચેલેન્જ આપવા માટે ઘણા વિષયો છે સરકાર પાસે। હું તો વિપક્ષનો એક ધારાસભ્ય છું, એમની પાસે તો ઘણું સંખ્યાબળ છે, સત્તા છે। એવી ચેલેન્જ આપો કે ગુજરાતની જનતા સુખી થાય, ગુજરાતની જનતાની પીડા ઓછી થાય, સમસ્યા ઓછી થાય। એવી ચેલેન્જ કેમ નથી આપતા કે ગુજરાતના ખેડૂતોને પોતે પકવેલા પાકના પૂરા ભાવ મળશે? આપો એવી ચેલેન્જ। એવી ચેલેન્જ કેમ નથી આપતા ખેડૂતોને સમયસર ખાતર મળશે અને સાથે જબરજસ્તીથી નેનોની બોટલ નહીં આપવામાં આવે? એવી ચેલેન્જ કેમ નથી આપતા કે દૂધ ઉત્પાદન કરતા દૂધ મંડળીના ખેડૂતો સાથે અન્યાય નહીં થાય? તો ચેલેન્જ આપી હોય તો એવી ચેલેન્જ આપી। તો ગોપાલ ઇટાલિયા એમને જનપ્રતિનિધિ તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે શપથ લઈ લીધા છે અને તેઓ કહી રહ્યા છે કે ગુજરાતની જનતામાં સ્પાર્ક વિસાવદરવાળી થાય એ પ્રકારનો આવે એ ખૂબ જરૂરી છે। આ સિવાય ચેલેન્જ જે છે તેઓ ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે એને લઈને વિધાનસભામાં આપતા જોવા મળશે। કેમેરામેન નિલેશ મનોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધી।